બસ તો આ વકીલ કહે છે કે જોયું ને મેડમ, મેં તમને કહ્યું હતું ને કે હું તમારા છૂટાછેડા ચૂટકીઓમાં કરાવી દઈશ. કરાવી દીધા ને છૂટાછેડા. અને હા, તમને કોરસ છે જે ઓર્ડર મળ્યો છે તમારા પતિ જોડે પૈસા લેવાનો, એ પણ હું તમને 2 દિવસમાં અપાવી દઈશ. પછી આ વકીલ ત્યાંથી જતો રહેશે. તારે આ છોકરીના પતિને બેઠેલો જોવે છે તો એની પાસે જઈને કહે છે કે રે તમે હજુ સુધી ઘરે નથી ગયા? તો આ ભાઈ કહે છે કે હા, હવે હું જવાનો થતો, આઈને તું બેસ. પછી આનો પતિ પૂછે છે કે તારે કઈ ખાવું છે? તો આ છોકરી ના પાડે છે અને કહે છે કે આપણે 5 વર્ષથી ટ્રાય કરી રહ્યા હતા છૂટાછેડા કરવાના, પણ આજે ફાઇનલી આપણા છૂટાછેડા થઈ ગયા. તો એનો પતિ કહે છે કે હા, તે સાચું કહ્યું. અને હા, મારે તારી જોડે એક વાત કરવી છે. કોર્ટે તને જે ઓર્ડર આપ્યો છે, મારે તને 10 લાખ રૂપિયા આપવાનો. તો મારી જોડે એટલા બધા પૈસા તો નથી, પણ સિટીમાં જે મારો ફ્લેટ છે એ તું રાખી લેજે. અને મારી જોડે થોડી સોનાની જ્વેલરી છે એ પણ તું લઈ લેજે, અને એ વેચીને પિંકીના લગ્ન કરાવી લેજે. અને હા, આપણે જે ઘરમાં રહેતા હતા એ ઘર પણ તું લઈ લેજે, કેમ કે હવે મારે વધારે તો જીવવાનું નથી. તો એની પત્ની કહે છે કે મતલબ, પણ હવે તો આ ભાઈ જે સચ્ચાઈ બતાવી એના પહેલા એક લાઈક કરીને કોમેન્ટની અંદર જય શ્રી રામનું નામ જરૂર લખી દેજો. પછી આ ભાઈ કહે છે કે મને કેન્સલ છે, એટલા માટે મેં તારી જોડે છૂટાછેડા લઈ લીધા.